हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। आज આપણે બનાવવાના છીએ વ્રત ઉપવાસ 11 કે શિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ફરાળી ખીચડી। મિત્રો, આજ સુધી તમે બટેટાની સાબુદાણાની ફરાળી ખીચડી બનાવી હશે, પરંતુ આ રીતે શક્કરિયાની ફરાળી ખીચડી ક્યારેય નહીં બનાવી હોય તો મિત્રો રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આ શક્કરિયાની ખીચડી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શક્કરિયામાંથી બનેલી હોવાથી તે હેલ્ધી ખૂબ જ છે। તો શરૂ કરીશું શક્કરિયાની ફરાળી ખીચડી બનાવવાનું। શક્કરિયાની ફરાળી ખીચડી બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા શક્કરિયા લઈ લીધા છે ધોઈને। હવે શક્કરિયાનું આપણે છીણ પાડવાનું છે, તો છીણવા માટે અહીંયા મેં ડાયસર લઈ લીધું છે અને ડાયસરનો જે બાઉલ હોય તેમાં પાણી એડ કર્યું છે અને તેમાં થોડું આપણે મીઠું ઉમેરીશું, જેથી કરીને આપણે જ્યારે શક્કરિયા છીણીએ ત્યારે તે ડાયરેક્ટ પાણીમાં પડે અને કાળા ન પડે। શક્કરિયા આપણે જેવા છાલ ઉતારીએ એવા કાળા પડતા હોય છે, એટલા માટે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમારા શક્કરિયા છે તે કાળા નહીં પડે અને ખીચડીનો કલર છે તે ખૂબ જ સારો આવશે। આ રીતે આપણે 1 બાય 1 શક્કરિયાને છોલી અને ડાયરેક્ટ જ મીઠાવાળા પાણીમાં છીણી લેવાનું છે। તમારી પાસે આ રીતનું ડાયસર ન હોય તો તમે કોઈ પણ એવો બાઉલ સેટ કરી લેવાનો જેના ઉપર આપણે છીણીને સેટ કરી શકીએ અને આ રીતે મોટા કાણાવાળી જાળી રાખી અને આપણે મોટું છીણ પાડવાનું છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મોટા કાણાવાળા જાળીથી મોટું આવું છીણ પાડી લીધું છે, જેના કારણે શક્કરિયા જ્યારે બફાશે ત્યારે તે મેશ નહીં થઈ જાય। હવે ખીચડીમાં મસાલા માટે આપણે 2 ચમચી જેટલા સિંગદાણાને શેકી અને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। જો તમારી પાસે પહેલાથી જ સિંગદાણા શેકેલા હોય તો તમારે એનો ભૂકો કરી અને એડ કરવાનો છે અને ન હોય તો તમારે આ સ્ટેપ કરવાનું છે। હવે ખીચડી વઘારવા માટે આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ સારી રીતે ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, 8 થી 10 મીઠા લીમડાના પાન અને 1 ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી લઈશું। બધા જ મસાલાને સરસ એવા સાતળી લઈશું અને જીરું અને મરચાં તતડે ત્યાં સુધી થવા દઈશું। ત્યારબાદ જે આપણે મીઠાના પાણીમાં છીણ રાખ્યું હતું તે મેં નિતારી લીધું છે અને તે છીણને આપણે એડ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરતી વખતે મિત્રો ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે જ્યારે શક્કરિયા છીણ્યા ત્યારે તેમાં મીઠું એડ કર્યું હતું। હવે 2 ચમચી સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે, જે આપણે શેકીને રાખ્યા હતા તેનો મેં પાવડર કરી લીધો છે। અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરવાના છે। કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી શક્કરિયાની ખીચડીનો કલર છે તે ખૂબ સારો આવશે અને ખીચડી ખાવામાં થોડી સ્પાઇસી પણ લાગશે। તો આ રીતે બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે અને 1 મિનિટ જેવું આમ ખુલ્લું જ થવા દેવાનું છે। 1 મિનિટ પછી આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે। શક્કરિયા એમ તો સ્વીટ જ હોય છે, એટલે વધારે પડતું ગળપણ આપણે ઉમેરવાનું નથી, પરંતુ અહીંયા મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે। લીલા ધાણા ઉમેરી અને મિક્સ કરી લઈશું। બધો જ ટેસ્ટ ખૂબ જ સારો એવો આ શક્કરિયાની ખીચડીનો આવ્યો હતો મિત્રો। તમે ક્યારેય નહીં બનાવી હોય તો જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણી શક્કરિયાની ફરાળી ખીચડી સર્વ કરવા માટે રેડી છે। જો તમારે હજી થોડી સ્પાઇસી જોઈતી હોય તો તમે કાળા મરીનો ભૂકો પણ ઉમેરી શકો છો। તો આ રીતે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને તેને ધાણા અને સફેદ તલથી ગાર્નિશ કરીશું। તો તૈયાર છે શક્કરિયાની સ્પાઇસી, તીખી, ચટપટી અને ટેસ્ટી એવી ખીચડી। તો મિત્રો, આ શક્કરિયાની ફરાળી ખીચડીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારે શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ।